લે તારી પતંગ તો લાવ્યો છું હું, પણ લોસા જબરજસ્ત થયા છે. સમજો કદાચ હું પતંગ સગાવું અને લાલભાઈ ખબર પડી જાય તો લાલભાઈ 100% આવશે હોય કણ, અને આ પતંગે લઈ જાય અને મારપાંડી કાઢા પૈસા લે. પણ પતંગ જોરદાર છે. એ હોય તો કિન્યા બોધીએ નથી, અને હું તો કિન્યા બોધીને લઈને આવી ગયો છું એ પતંગની. લાલભાઈજી કાંઈક ખબર છે કે નહીં, પણ વાંધો નહીં. આ પતંગ છે ને સગાઈને મજા તો લઈ જ લઉં એક વખત. કેમ કે આવડો પતંગ કદી સગાયો જ નહીં મી. ચોથી આવડો પતંગ મારા હાથમાં આપવા. લે તારી આ કેકે આવે છે તો એને ખબર પડી જાય છે કે લાલભાનો જ પતંગ છે, અને એનો લાલભાને ફોન કરશે ને તો આખી પથારી ભરી જશે. પતંગ સગાવતો નહીં ક્યાં ઉભો રહ્યો? એટલે મારે છે ને હજી કોમ છે, ગોમમાં જવાનું છે. ગોમમાં જઈને આવીને પછી પતંગ સગાવવાનો છે. આવું લાવ્યો? એટલે આ તો દોયડી છે લે, મોથું ભરવાનું છે. મોસો ભરવાનો છે? પેલી ઢોયની તૂટી જાય છે કે વાગો છો પેલી? એટલે અમારે મોસો એક તૂટી ગયો ના હોય તો બસ. ના હેડ, આ તો મારા ઓલી અમારે છે ને ઢોયની તૂટી જાય છે પેલી પોગો છો એટલે એને વધારવાનું છે. બરોબર. અને પતંગ તો હવે થકતા હતા ઘણા લે. એટલે પેલું પડ્યું કશું નહીં, એ તો એમને મેણ્યું છે લે. આ પેલો હમણાં ભૂતળો ચડાયો તો કોઈ તે ઉડીને આવ્યું. બરોબર. પણ લે તો મેણ્યું છે, કશું નહીં. આ મને ખબર ના હોય હું આવ્યો હોય તું ના એ વાત સાચી. તાણ પછી લે તારી જો આ કે કણ જોવો જ ને તો 100% ખબર પડી જોત કાલ હાલભાનો જ પતંગ છે. પણ હું એને ડાયરેક્ટ ઘેર લેતા હું જાઉં એમ નહીં, માં કોમ કરી. અરે વળી હું કોમ છે? જો તા ઘેરથી થાય ને અમારે ઘેર જઈને ખુરશી લેતા જા, મને ખુરશી હાલવાય. એટલે હું કોઈ નોકર છીએ અમે તમારો વળી? હું નોકરવા તો સારું જ હતું કે એટલું કામ કર ખાલી મારું જા. એટલે પણ તું નહીં જઈ એક તો? લે આમ જો કદાચ હું જાઉં ખુરશી લેવા તો આ પતંગ કોક લઈ જાય. એક કામ કર, ખુરશી તો લેતા આવું. હા 10 પતંગ આ લોકો 10 પતંગ તો ના હોય લે, કેટલા પૈસા તો હોય છે? હા એટલે 5 પતંગ આલ્યો. 5 નહીં તો 7. ના 5 જ 7 પતંગ આલો તો. લે હા રે 7 પતંગ આલો ખુરશી લેતા જા ઘેરથી ખાલી. પતંગ હાલ પકડતા હાલાય તો કમ પડી જાય હા ખુરશી જેટલે પડી યાર પેલી આપણે વારીમાં પડી જતા. આમું વાંધો નહીં કે થોડી ખબર છે, અંકાજી ખબર પડવાય નહીં દઉં કે લાલભાનીથી પતંગ લાવ્યો છું. અને લાલભાને ખબર નહીં પડવા દઉં કઈ ઈવાનો પતંગ છે. અમે ગમે તે થાય સગાઈ તો જુઓ તો પતંગ એ રહ્યું. લાવ્યો ને પતંગ વાંધો પાછો આવું જ ઘેર બરોબર. તું તો ટેન્શન ના લે રે. હા એ તને છે ને આવા લેવાના પતંગ કાકડી એક મેણિયા. અને એ તો હું જોયો કે પછી. અને આ પતંગ ક્યાંથી લાવ્યો તું? એટલે આ તો બજારમાં લાવ્યો તું, મારા નહીં. પતંગ હારા જ લે. આ તો લાલભાઈ મંગાતા કે લાલભાઈ મંગા તો એટલે તો તાન પતંગ હારા જ લે, મેં જોયા. એટલે હારા જોઈ કે આપણે લાવીએ. હા રે પૈસા આજે તે હું તને છે ને હાથ પતંગ હાલ દીધું. તે લાલભાઈને આપવું હોય તો ના રે હાલ નહીં આપું. હા રે જા અમું વાંધો નહીં. અમારે બેઠા બેઠા છે ને મોટો પતંગ સગાવું અહીં જેવી મજા આવે તે જોવું. જેમ કે અમે પતંગ સગાયો નહીં આવડો મોટો પતંગ. મને તો વિશ્વાસ નહીં આવતો કે લાલભાઈ આવડો મોટો પતંગ ઉલ્યા લાયા છે. પણ એ તો પાછા ગમે ત્યાંથી લાવી દી. મનુષ્ય પતંગ જડ્યો ના કેવું એટલે અમે કોઈની તાકાત નહીં કે આપણો પતંગ કાપે. બધાના ફટ ફટ ઉડાડી મેલું. કે તો જો અમે ના આવે તો છે ને હા મને તો લાગતું નહીં કે આ પતંગ સગા, પણ તો સગાઈ તો જોવું. જેમ કે લાલભાડ્યા ને એરા કદી એમને ના લાવું પતંગ, અને એરા તમે જોઈને જ લાયા છે હારો પતંગ. કેમ કે એરા નેના પતંગ લેવા જોઈએ તો હારા હારા લાવું છું.
એટલે આ પતંગ તો સગશે સગાઈ તો જોવું સગા કે ના સગ ગમે તે થાય. પેલો કે પાછો ના આવે ને કહીને કાલે એને જ ફોટો બતાવ્યો હતો તો એને ખબર પડી જાય પાછી. આ પતંગ તો ભાવતું એ નહીં. લાલબા લે આ કે આવી ગયો તું? આવું કાપો લે આ ગળો કટિંગ કરું છું. આ ભેંસને ખવડાવવા. લ્યો. આ તમે કાલ પતંગ મંગાવ્યા હતા ને ત્યાં તો બજારમાં જઈને આવ્યો અને પતંગ આવડે પતંગ લેતા. તું પતંગ તો લાવ્યો, વાત સાચી છે. ત્યાં પણ આ પેલું પૈસા લાવો પતંગ નાથી. 20 રૂપિયા શું? 5 રૂપિયા એક પતંગના. તે ભાવ 3 રૂપિયા નહીં લે? 3 રૂપિયા મારી આવતું હ. 7 રૂપિયા કહેતો એક પતંગના. 5 હા તે કાલ લઈ જજે વળી 5 રૂપિયા દેડ. પણ મેં પેલો તને તો ફોટો પાડે લે પતંગનો. અને એનો હું કરી શકાય કે નહીં? હું અવારનો એ ટેન્શનમાં જ ફરું છું. ચમ કોક લઈ ગયું છે લે. આમાં લાલબા શું કહેવું તમને? એટલે સાચી વાત છે. જો ખાવાનું કોઈ ઠેકાણું નહીં, એના ટેન્શનમાં ફરવું અને વૈકણ આવી પાછું આ કાપવા માંડે. એમ નહીં, હું તમને કહેતો કીધું હું સગા લઈ જાઉં એટલે પાછા ના પાડતા હતા તમે. એટલે તું તો નહીં લઈ ગયો? હું લાલબા જેવી વાત કરો કે હું લઈ ગયો. સાચું કે છે જો નકપત જો આવી બન છે પાછું મારી ખબર ને તને. એમ તો આ પતંગ હું શું કાલો તમને ના લઈ લ્યો હું? એટલે તારી વાત સાચી, પણ પેલો ફોટો પડાવે એટલે તું વળી રાતે આવીને લઈ જવો તો મારો શું કરો તા પતંગ? ખરેખર કે તને પતંગ છેડી ખર્ચો કર્યો છે લે. પણ લાલબા અને પતંગ કોક લઈ ગયું. એવડો મોટો પતંગ તમે ધાબા ઉપર મેં કહ્યું એથી તો કોણ લઈ જાય તમને ખબર નહીં હોય? એ તો જોયા જેવું છે તાન. હવે મને ખબર નહીં, એ તો તાન મેન પ્રોબ્લેમ છે કે હું તો ઊંઘમાં હતો ને મને એવું લાગ્યું હતું કે પતંગ છે કે નહીં. 2 વખત તો ઊભો થયો જ હું જોવા, પણ પતંગ ઈ નહીં હતો. મને હું ખબર ના પેલા જીગર ના પૂછો હેતરમાં ચોકણ થઈ રહ્યો. એ હેતમ હા. હા તો વાંધો નહીં, પતંગ તો હું મૂકી દઉં છું. હું પહેલા એના પાહણ ઓટો મારી આવું લે. ડેરો તાન હું જાઉં. હા એટલે હું એ પણ ઓટો મારી આવું. અને હું કહું છું હા કદાચ પતંગની ભાળ મળે ને તો મને સમાચાર કરજે. કશો વાંધો નહીં. ત્યાં તારી આ પતંગ એક નંબર જગા છે. મને વળી આવી ખબર હોત ને તો પહેલા લાલભાન વાત કરો અને પછી અંગાત 2-3 પતંગ મંગાવત. પણ અમે કાઠું થયું છે. કેમ કે લાલભાન ખબર નહીં હું પતંગ લાવ્યો છું. વાયરો વધારે પડે ને પતંગ તાકાત કરે. કે વળી ના જાય ને કે જો હીરો આવે ને તો લાલભાન હીરો કહી દે છે કે વાંધે છે ને મોટો પતંગ જગાયો છે. અમુ વાંધો નહીં, પતંગ અમુ તો સગી ગયો. હું તો વળી મને તો વિશ્વાસ જ નતો કે આ પતંગ સગશે. કોઈ આવી ના જાય ને કે વળી ખબર પડી જશે. લે આ દોયડીએ પટી જઈ છે. લે તારી હું તો પેલા આખો મોસો છોડીને લાવ્યો હોત ને તો સારું હતું. પણ મને એવું ખબર કે આ પતંગ શકશે જ. પણ જો અમે એરું દોયડું લેવા જોઈએ ને વધારે તો કોઈક આવી જાય છે. લેવું ના તો અમે છે ને કોઈ બોધી કાઢું. હા અમે જોઈ નહીં જાય પતંગ. પણ એકદમ મજા આવી ગઈ, આમ સારી મજા આવી. ચમકા આવો પતંગ મેં સગાયો જ નહીં. મારે આવો પતંગ લાવવો હતો પણ હરખ જ નથી આવતી. પણ તો સારું કહેવાય મારા હાથમાં આવી ગયો પતંગ. લાલભાથી તો બીજું લાવજી પણ એને થોડી ખબર છે કે હું લેતા આવ્યો છું. તારી પતંગ કપાઈ ના અને ના તો ધર આ તો રહેશે વાંધો નહીં.